હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 5 માં જે તમારી ઓક્ટોબરમાં 2025 જે તમારી એક્ઝામ આવવાની છે એનસીએફ ને એનઈપી સ્ટુડન્ટ એટલે કે જે આપણા રેગ્યુલરમાં છે, બરાબર છે. તો એના માટેનો વિડીયો છે. તમારી એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે, બરાબર છે. એક્ઝામનો ટાઈમ છે 10:30 થી 12:30 નો. તો હવે તમારી તૈયારી ચાલુ કરી દેવાની છે ટીવાય બીકોમ સેમેસ્ટર 5, બરાબર. એમાં પણ તમારા જે સબ્જેક્ટ છે રેગ્યુલરમાં, તો એમાં જે ટાઈમ ટેબલ એક્ઝામનું આવેલું છે તમે જોશો ને, તમે એટલું કન્ફ્યુઝન થશે ને તમને કે ભાઈ અમારા વિષયમાંથી કયો છે. કોઈ તારીખે મેનેજમેન્ટ એકાઉન્ટ છે, કોઈ તારીખે બેન્કિંગ છે, સ્ટેટ છે, કઈ ખબર નથી પડતી. એવું કન્ફ્યુઝન થાય ને તમને કે આટલું મોટું ટાઈમ ટેબલ છે, એમાંથી અમારા કયા વિષય હોઈ શકે. તો તમને તકલીફ નહીં પડે એના માટેના વિડીયો છે. 10:30 થી 12:30 નો તમારો એક્ઝામનો ટાઈમ છે, બરાબર છે. જો આ ટાઈમ ટેબલ કયા સ્ટુડન્ટને ફોલો કરવાનું છે, જે હમણાં રેગ્યુલરમાં છે, 80 વાળાનું નથી, એ લોકોનું અલગ ટાઈમ ટેબલ છે. જે લોકો પહેલા ભણેલા છે સેમિસ્ટર 5 ને 80 આવેલી છે, એ લોકોનું ટાઈમ ટેબલ અલગ છે. આ ટાઈમ ટેબલ એ સ્ટુડન્ટને ફોલો કરવાનું છે જેમને રેગ્યુલરમાં અભ્યાસ કરતા હોય એ સ્ટુડન્ટ માટે. ચાલો તો આપણે ટાઈમ ટેબલ સમજીએ. તમારી એક્ઝામ ઓક્ટોબરમાં આવવાની છે. એક્ઝામનો ટાઈમ છે 10:30 થી 12:30 નો, બરાબર. તો તમારી પહેલી એક્ઝામ છે 7-10-25 BA ની છે, મેજર BA, બરાબર છે. તો BA ની એક્ઝામ છે તમારી 7 તારીખે 7-10-25. હવે BA ની પરીક્ષામાં જે સવાલ આવવાના છે, બરાબર છે, આઈએમપી સવાલ હોય, મોડલ પેપર ગમે તે હોય, એ આપણી એક્ઝામના આગલા દિવસ પહેલા આવશે, બરાબર. અને હું તમને પહેલેથી આપી દેવા એ તમારે કરી જવાના છે. આપણા જૂના વિડીયો પણ યુટ્યુબ પર છે, કે જે હમણાં ઘણા બધા સ્ટુડન્ટ છે ને જૂના વિડીયો જોઈને પણ તૈયારી કરે છે. મેનેજમેન્ટ એકાઉન્ટ હોય કે સ્ટેટિસ્ટિક હોય, ગમે તે હોય, જૂના વિડીયો એટલા બધા યુટ્યુબ પર મૂકેલા છે ને કે એ જોઈને પણ હમણાં અડધું તો અકાઉન્ટ સ્ટેટ એમાંથી એ લોકોએ કરેલું છે. પણ જે થિયરીના છે, થિયરીમાં હજુ કોઈને કન્ફ્યુઝન થતા હોય કે થિયરીમાં નવા સવાલ આપો, તો એ પણ એમ તો જૂના મૂકેલા જ છે, પણ તો પણ તમને નવા આપવા, બરાબર છે. હવે છે એડવાન્સ એકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર 5. આ જે છે પહેલા તમારી થિયરી પેપર 5 એટલે થિયરી યાદ રાખજો, ભૂલથી દાખલા વાળું નહીં કરીને જતા. 8 તારીખે તમારી છે ઓડિટિંગની એક્ઝામ, જે થિયરી, એમાં તમને ખબર જ હશે શું આવે છે. આપણા એમાં પણ સવાલ જ છે, બધા સવાલ યુટ્યુબ પર મૂકેલા છે. ઓડિટ, અન્વેષણ, બરાબર. ઓડિટ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આ બધા આઈએમપી સવાલ છે. ઓડિટ અને અન્વેષણ વચ્ચે તફાવત, બરાબર, આ બધા આઈએમપી સવાલ છે આમાં. પછી 9-10-25 એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 6. આ મેનેજમેન્ટ એકાઉન્ટ પ્રેક્ટિકલ દાખલા વાળું, આ તમારી 9 તારીખે છે. પેપર 5 એટલે ઓડિટિંગ ને પેપર 6 એટલે દાખલા વાળું, યાદ રાખજો, બરાબર છે. એટલે પહેલે તમારી ઓડિટિંગની છે, પછી તમારી મેનેજમેન્ટ એકાઉન્ટની છે. હવે એમાં તો તમને ખબર જ છે, ગુણોત્તર વિશ્લેષણના 35 વિડીયો યુટ્યુબ પર ઓલરેડી મુકાઈ ગયા છે, બરાબર છે. રોકડ પ્રવાહપત્રક અને ભંડોળ પ્રવાહપત્રક, એમાં હવે તમે કઈ રીતે તૈયારી કરશો. ગુણોત્તર વિશ્લેષણ છે એ તો આખું સૂત્ર પર જ આધારિત છે, બરાબર છે. એટલે એ તો આપણે યુટ્યુબ પર મૂકેલું છે. સૂત્ર કેવી રીતે યાદ રાખવા, સૂત્ર લગભગ મેં 30 થી 35 દાખલા કરાવેલા છે યુટ્યુબ પર, લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન પાછા અલગથી કરાવેલા છે, બરાબર છે. એટલે એ પણ બધા જોજો. નહીં મળે તો મને નંબર છે મારો, એની પર તમે મને મેસેજ કરી શકો વોટ્સએપ પર, તો હું તમને લિંક પણ મોકલી આપો. અમુક જેને કહેવાય કે જૂના વિડીયો હોય ને એટલે પહેલા દેખાય નહીં, બરાબર, ઉપર દેખાય નહીં, તો હું તમને લિંક પણ મોકલી આપા. મારા 35 વિડીયો આ ગુણોત્તર વિશ્લેષણના મૂકેલા છે. રોકડ પ્રવાહનો, તમારા જો રોકડ પ્રવાહનો કયો દાખલો તમારે કરવાનો હું તમને કહું, મેં યુટ્યુબ પર પણ મૂકેલો છે. તમારા સ્વાધ્યાયનો 36મો દાખલો વૈદેહી લિમિટેડ વાળો એક દાખલો છે. એ દાખલો છે ને એટલો મોટો છે ને કે એની અંદર બધા પોઈન્ટ આવી જાય છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર વાળો એ ખાસ કરીને જોજો. અને એ સિવાયના દાખલા પણ મેં મૂકેલા છે, કેવી રીતે ખાતું બનાવવાનું, બરાબર છે. આખા ચેપ્ટરમાં જે પણ પોઈન્ટ આવે છે ને રોકડ પ્રવાહના, એનો પણ એક વિડીયો છે, લગભગ 1 કલાકની આજુબાજુનો વિડીયો છે, એ પણ એ જોઈ લેજો. અને નહીં મળે તો મને કહેજો, હું લિંક આપી દેવા. અને તમારે શું કરવાનું છે, ગુણોત્તરની અર્થમાં ગુણોત્તર આવે છે અને રોકડની અર્થમાં ભંડોળ આવે છે. તો જો રોકડ પ્રવાહ તમને આવડે તો ભંડોળ પ્રવાહપત્રક તમને આવડશે, એવી રીતે છે, બરાબર છે. અને રોકડ પ્રવાહમાં કેટલા ખાતા બનાવવાના ને બધું જોઈ લો આપણા વિડીયોમાં. કરવેરાની જોગવાઈનું ખાતું કેવી રીતે બનાવશો તમે, કોઈ પણ મિલકત આવે, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, એ બધાનું ખાતું કેવી રીતે બનાવશો. પછી આપણે કરવેરાની જોગવાઈ છે, પછી પેલું ઇક્વિટી શેર બહાર પાડે, સામાન્ય અનામત છે, આ બધાના ખાતા કેવી રીતે બનાવે બધું મેં શીખવાડેલું છે. રિડીમેબલ પ્રેફરન્સ શેરનો પોઈન્ટ આવે ત્યારે શું કરવાનું છે, બરાબર છે. વચગાળાનું ડિવિડન્ડ આવે હવાલામાં ત્યારે શું કરવાનું, તો ચાલુ જો આપણે ખબર નહીં, વચગાળાનું ડિવિડન્ડ કામગીરીમાં પ્લસ, નાણાકીયમાં માઇનસ. સૂચિત ડિવિડન્ડ આવે ચાલુ વર્ષનું કામગીરીમાં પ્લસ ને ગયા વર્ષનું નાણાકીયમાં માઇનસ. આ બધા પોઈન્ટ કરાવેલા છે, બરાબર છે. ઘસારો જ્યારે કાચા સરવૈયામાં આવે, પાકા સરવૈયામાં રકમમાં, ત્યારે ઘસારાનું ખાતું બનાવવાનું, બરાબર. એ પણ છે. બધા આઈએમપી પોઈન્ટ મેં તમને રિવાઇઝ કરાવું, રિવિઝન કરાવું છું હમણાં ટાઈમ ટેબલના વિડીયોમાં, કે તમને મગજમાં પેલું કેવું લાઈટ થઈ જાય કે ના ભાઈ આ પોઈન્ટ આઈએમપી છે, આની પર પહેલે ધ્યાન આપવાનું છે, બરાબર છે. એટલે એ બધા આઈએમપી પોઈન્ટ છે.
ચલો પછી પેલો બોનસ વાળો પોઈન્ટ પણ એક આવતો ખબર કે ભાઈ મૂડી સામાન્ય અનામતને મૂડીકૃત કરીને 2 શેર દીઠ 1 બોનસ શેર આપવામાં આવે છે, એટલે કે સામાન્ય અનામતમાંથી બોનસ આપવાનું. ત્યારે આપણે ઇક્વિટી શેરનું ખાતું બનાવવાનું, સામાન્ય અનામતનું ખાતું બનાવવાનું, બોનસ શેરની આમનોંધ લખવાની હોય, બરાબર છે. તો આ બધા આઈએમપી પોઈન્ટ છે બોનસ શેરના. પછી સ્ટોકની કિંમત 10% ઓછી ગણાઈ ગઈ છે, બરાબર, સ્ટોકની કિંમત સુધારવાની હોય એવો એક હવાલો આવે છે. રોકડ પ્રવાહ પત્રકની વાત કરું, બરાબર, એમાં પછી પેલો આપણે રેડીમેડ પ્રેફરન્સ મેં તમને કીધું. કરવેરો ચૂકવ્યો અથવા કરવેરાની જોગવાઈ એ તમને હવાલામાં આપેલી હોય ત્યારે કરવેરાનું ખાતું બનાવવાનું, એવા પોઈન્ટ તમને દાખલામાં આવશે, બરાબર છે. પછી તમને એક જ હવાલામાં યંત્રની મૂળ કિંમત આપેલી હોય, એની અંદર વેચાણ કિંમત આપેલી હોય, ઘસારો આપેલો હોય, ને તમારે છે ને પેલો એક ફોર્મેટ બનાવવાનું, ખબર આવી રીતે જો મૂળ કિંમત માઇનસ ઘસારો એટલે ચોપડે કિંમત મળે, પછી અહીંયા વેચાણ લખવાનું, પછી પ્લસમાં આવે તો નફો, માઇનસમાં આવે તો ખોટ. આ પણ એક કેવો પોઈન્ટ આવે, બરાબર. એ બધા આપણે યુટ્યુબ પર કરાવેલા છે દાખલા. આ બધા આઈએમપી પોઈન્ટ તમને રિવાઇઝ કરાવું છું હમણાં, બરાબર છે. ચલો પછી નેક્સ્ટ એક્ઝામ છે આપણી એમલો બીઆરએફ. જો બીઆરએફ માં તમારે ખાસ ધ્યાન આપવાનું છે, એટલે વેપારી કાયદો, બરાબર છે. ભૂલથી પણ એમાં ગપ્પા મારીને નહીં લખવા જતા, બરાબર. એને પણ આપણે છે ને આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે, બરાબર. અને એમલો વિષય એક એવો છે ને કે એમાં તમારી કેટી આવવાની સંભાવના કદાચ વધી જાય છે, કારણ કે અમુક સ્ટુડન્ટ છે ને શું કરે, પોતાની લેંગ્વેજ થી લખે. અત્યાર સુધી જે લેંગ્વેજ વાપરતા આવ્યા છે ને એ લેંગ્વેજમાં જ લખે. જો આ લો ની એક્ઝામ છે, બરાબર, લો છે, એમલો વિષય જે છે, એટલે તમારે થોડું છે ને એમાં લેંગ્વેજ એવી રીતે વાપરવી પડશે. ચોપડીની જે બેઠી લાઈન હોય ને એ પ્રમાણે તમારે હોવી જોઈએ, એટલે હાવ બેઠી ને એટલે અમુક એના શબ્દ હોવા જોઈએ, બરાબર છે. હવે બીઆરએફ જે છે ફ્રેન્ડ્સ, તો એમાં છે ને આપણા દરખાસ્ત એટલે શું, સ્વીકાર એટલે શું, બરાબર છે. એ બધું તમારે જોવાનું. આપણે યુટ્યુબ પર સવાલ છે, અવેજ વાળો પણ એક સવાલ આવે છે અંદર, બરાબર, ખાસ જોજો. પછી આ 10 તારીખે પતી જાય પછી તમારી એક્ઝામ આવે છે 11 તારીખે સ્ટેટિસ્ટિક્સની, અને જેનું સ્ટેટ ની હોય એની ઇકોની આવે છે, એટલે કે ઇકો કાં તો સ્ટેટ એમાંથી એક આવે હોય. હવે સ્ટેટિસ્ટિક વિષય છે તો એની વાત કરીએ. તો સ્ટેટમાં તમને પેલું એફ વિતરણ, ટી વિતરણ, ઝેડ છે, કાઈ સ્ક્વેર છે, વિચરણનું પૃથક કરીને 2 ચેપ્ટર કોઈ થિયરી ના છે, બરાબર. તો પ્રાથમિક નિર્ણય એ નીકળી ગયું છે તમને, એફ ટી ઝેડ કાઈ સ્ક્વેર. તો એફ ટી ઝેડ વિતરણ છે અને વિચરણનું પૃથક્કરણ, આ ચેપ્ટરના આપણે વિડીયો મૂકેલા છે યુટ્યુબ પર, જૂના વિડીયો, એ તમારે જોવાના રહેશે. નહીં મળે તો મને કહેવાના. એટલે એફ વિતરણમાં એક રીત આવે છે, બરાબર છે. હવે અડધા સ્ટુડન્ટને એ કન્ફ્યુઝન થાય છે કે સર એ પહેલા ખબર નથી પડતી કે એફ વિતરણનો દાખલો ક્યારે આવે, ટી વિતરણનો ક્યારે આવે. એક્ઝામનું પેપર ઇન્ટરનલ જેને અપાવી છે ને એને પણ નહીં ખબર કે બધા દાખલાની રકમ એક જેવી લાગે, બરાબર. એક એફ વિતરણ દાખલો તો એના જો બેઠો ટી વિતરણ ના ખબર જ નહીં પડતી કે રકમ કઈ આવે. તો એના માટે પણ મેં ક્લિયર કરાયેલું છે વિડીયો, જેને જોયો છે ને એને તકલીફ નહીં પડી હોય. એફ વિતરણ હોય ને એટલે સમજવાનું કે એની અંદર તમને વિચરણ શબ્દ યુઝ કરેલો હોય, 2 સમષ્ટિઓના વિચરણ, એવી રીતે. ટી વિતરણ હોય ને એટલે એની અંદર મધ્યક હોય. શું હોય? મધ્યક. અને ટી વિતરણની અંદર કેટલી રીત આવે છે, એમાં આર વાળી રીત, ઝેડ વાળામાં લોગેરિધમમાં, એન્ટી લોગમાં જોવાનું, સહસંબંધાંકની રીત, બધું જ છે આપણા યુટ્યુબ પર. વિચરણના પૃથક્કરણમાં ખાલી 2 જ રીત આવે, એક માર્ગી પદ્ધતિ અને દ્વિમાર્ગી પદ્ધતિ, એ પણ યુટ્યુબ પર કરાવેલી છે. અને જો દાખલા નહીં આવડે તો થિયરી પણ કરી જવાની, એની અઠવામાં થિયરી પૂછાય ને તો એ લખી દેવાની, દાખલા કરવાની જવાનું. પછી થિયરી આવડતી હોય થિયરી પાકી કરો, બરાબર છે. ટૂંકમાં સ્ટેટમાં જો તમે દાખલા કરવા ગયા અને કન્ફ્યુઝન હોય તો એની જગ્યાએ થિયરી લખો, એમાં બેઠા માર્ક મળી જાય, બરાબર છે. જો દાખલામાં ડાઉટ લાગે છે ભાઈ આ દાખલો ખબર નથી પડતી કયા ચેપ્ટરનો છે, તો એની જગ્યાએ થિયરી લખી દો, એટલે કે થિયરી કરીને જજો. ચાલો પછી 11 તારીખે તમારી પટે, 12 તારીખે તમારી રજા છે, 13 તારીખે તમારી છે ઇંગ્લિશ, બરાબર છે, એસસીસી ઇંગ્લિશ. હવે ઇંગ્લિશમાં તો તમને ખબર છે આપણે પહેલેથી ઇંગ્લિશમાં કેવી રીતે તૈયારી કરતા આવ્યા છે, બરાબર છે. ઇંગ્લિશમાં તમે જુઓ કેવી રીતે તૈયારી થાય છે. જે પેલું આપણે તમારું પેપર આવે એમાં પેપર સ્ટાઇલ જોઈને કરો કે ભાઈ કયા પ્રશ્નમાં શું પૂછાય છે, બરાબર. હવે આ બધી તૈયારી તો આપણે એક્ઝામ ટાઈમ ટેબલ આપણે જોઈ લીધું, બરાબર છે. હવે આની તૈયારી કરવા માટે જો તમને કઈ પણ તકલીફ પડતી હોય ને તો આપણો નંબર છે 7433858780. સેમિસ્ટર 5, સેમિસ્ટર 6 કે પછી આગળ તમે એમકોમ ભણવાના હોય એમાં નંબર સેવ કરી દેજો તમારા ફોનમાં, અને મને તમારું નામ મોકલી આપજો. તમે જે અભ્યાસમાં જે સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા છો તમારું સ્ટાન્ડર્ડ પણ લખી દેજો, બરાબર છે. એટલે તમને જે પણ કઈ આઈએમપી હશે મારી પાસે મેં બનાવી છે જાતે, એ હું તમને મોકલી આપા. અને યુટ્યુબ પર પણ આપણા વિડીયો આવશે, એટલે તમે જોજો. દરેક એક્ઝામની પહેલા મારો એક વિડીયો આવે, થિયરીનો આવે કે ગમે તે આવે, દાખલાનો આવે, તમારે જોઈને જવાનું, બરાબર છે. અકાઉન્ટમાં જે ટૂંક નોંધ આવે એ પણ તમારે જોઈને જવાનું. એમ તો બધું મેં પહેલેથી મૂકી દીધેલું છે, જૂના બધા વિડીયો છે
એ છતાં મેં પાછા નવા વિડીયો મૂકા, બરાબર છે, નવા હમણાં લેટેસ્ટ બનાવીને મૂકવાનો છું. એટલે બધું યુટ્યુબ પર આવશે, બરાબર. અને સેમ 6 માં કેવી રીતે તૈયારી કરવાની પહેલેથી, હવે સેમ 5 માં હમણાં છેલ્લે આપણે હમણાં ચાલુ કરેલું છે, બરાબર છે, હમણાં આઈએમપી આપવાનું. તો સેમ 5 માં તમે તૈયારી કરી નાખો જેટલું આપણું યુટ્યુબ પર છે બધું. પછી સેમ 6 માં એકદમ બેસ્ટ તૈયારી કેવી રીતે કરવાની ને એ તમે સેમ 5 ની તૈયારી કરી નાખો, એક્ઝામ અપાઈ દો, પછી તમારો કોન્ટેક્ટ કરજો, બરાબર. સેમ 6 માં આપણે બેસ્ટ તૈયારી કરશું પહેલેથી, અને સેમ 6 તો બહુ ઇઝી છે, બરાબર. ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ, એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક તમને.